મારું ઘણીવાર મન થાય છે કે હું કોઈ રીતે ગીતાની શિક્ષા તમને નાટકો દ્વારા આપી શકું. હું આ તમને અભિનય દ્વારા બતાવત. હસો હસો હસો, હસી રહ્યા છે બધા, હસી રહ્યા છે. પછી જે હાસ્ય છે તે ક્રેસેન્ડોની જેમ એક ઊંચાઈ પર પહોંચે છે અને પછી લોકોને સમજવાનું શરૂ થાય છે કે આ હાસ્ય નથી, આ કંઈક બીજું છે, આ કંઈક બીજું છે, કંઈક બીજું છે, કંઈક ખૂબ જ ભયાનક ઘટી રહ્યું છે. જે ભયાનક ઘટી રહ્યું છે તે આપણું જીવન છે. આપણું જીવન નથી, એક ભયાનક દ્રશ્ય છે. હાસ્ય આપણા આનંદનું પ્રતીક નથી. હાસ્ય આપણા રોગનું લક્ષણ છે. તેથી આપણું હાસ્ય ખૂબ દૂષિત છે અને ખૂબ હિંસક છે. આપણે હસીએ છીએ કારણ કે અંદરથી આપણે ખૂબ ખૂબ વધારે દુઃખી છીએ. દુઃખી પણ છીએ અને દુઃખી રહેવાનો નિર્ણય પર કરી ચૂક્યા છે. ઠાની પણ રાખ્યું છે. કોઈ હંમેશા દુઃખી ફરે છે આમ મોં લટકાવીને, તો આ વ્યક્તિ પણ છે તો વિકારગ્રસ્ત જ. પરંતુ આથી વધુ ખતરનાક માણસ છે જેને તમે હંમેશા વ્યર્થ હસતો જુઓ. ખૂબ સાવધાન રહેજો આવા લોકોથી. લોક સંસ્કૃતિ આ વસ્તુનો આદર કરે છે કે જુઓ, આ તો હંમેશા હસતો રહે છે. ના, આ માણસ ખતરનાક છે, આ ખતરનાક છે. આ હાસ્ય નથી, આ હિંસા છે.